हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું हार्दिक स्वागत છે। ટ્રાફિકની સમસ્યા અને આડેધડ ખાણીપીણીની લારીઓના અડિંગાને લઈને વિદ્યાનગર અવારનવાર ચર્ચામાં રહ્યું છે। ત્યારે વિદ્યાની નગરી તરીકે આગવી ઓળખ ધરાવતું વિદ્યાનગર ટ્રાફિકની સમસ્યા અને આડેધડ ખાણીપીણીની લારીઓને લઈને સમસ્યા વધુ વકરી છે। જો વાત કરવામાં આવે તો વિદ્યાનગર ઇસ્કોન મંદિરથી લઈ રઘુવીર ચોકડી સુધીના માર્ગ ઉપર સવારથી જ ખાણીપીણીની લારીઓ રોડની એક સાઈડ ઉપર અડિંગો જમાવીને બેસી જતા હોય છે। ત્યારે આર્કિટેક્ટ ચોકડીથી ઇસ્કોન મંદિર તરફ આવવાના માર્ગ ઉપર આ લારીઓ ઉપર ખાવા પીવા માટે આવતા ગ્રાહકો દ્વારા પોતાના વાહનો આડેધડ પાર્ક કરી અને ત્યાં જ ખાવા બેસી જતા હોય છે, જેને લઈને એકતરફી રસ્તો અવરજવર માટે બંધ થઈ જતો હોય છે। ત્યાં વિદ્યાનગર પોલીસની ગાડી પણ ફરતી હોય છે અને લારીઓ ઉપરથી પાર્સલ લેતા પણ નજરે ચડે છે, પણ આડેધડ પાર્ક કરેલા વાહનો શું તેમની નજરમાં નથી આવતા કે પછી આંખ આડા કાન કરવામાં આવે છે? ત્યારે રાજ્યમાં દબાણ હટાવો ઝુંબેશ ચાલી રહી છે, ત્યારે વિદ્યાનગરમાં આની કોઈ અસર વર્તાતી નથી। તો શું પાલિકાને આ ખાણીપીણીની લારીઓના ભાડા ઉઘરાવવામાં જ રસ છે કે પછી ટ્રાફિકની સમસ્યા પણ હલ કરશે? મોટાભાગની લારીઓ ઉપર ઘર વપરાશના ગેસ સિલિન્ડર પણ વપરાતા જોવા મળે છે। જો પુરવઠા ખાતા દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે તો મોટા પ્રમાણમાં ઘરેલું વપરાશમાં લેવાતા ગેસ સિલિન્ડર હાથ લાગે તેમ છે। સાથે સાથે વિદ્યાનગર પોલીસ પણ જો લાલ આંખ કરે તો આ રસ્તો ખુલ્લો થાય અને અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થાય તેમ આજુબાજુમાં લોકોમાં ચર્ચાતું સાંભળવા મળ્યું। આવી જ ટ્રાફિકની વિકટ સમસ્યા વિદ્યાનગર મોટા બજારમાં આવેલી નિર્મલ નિકેતન સ્કૂલની આસપાસ પણ ખાણીપીણીના સ્ટોલ લગાવવામાં આવ્યા છે અને આ કોમ્પ્લેક્સમાં પણ પાર્કિંગની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે ગ્રાહકો રોડ ઉપર જ પોતાના વાહનો પાર્ક કરી દે છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો તુલસી પાણીપુરી અને પ્રમુખ સ્વામી બુક સ્ટોર પાસે સાંજ પડતાની સાથે જ વાહનો રોડ ઉપર આડેધડ પાર્ક કરી દેવામાં આવે છે અને આ કોમ્પ્લેક્સમાં પણ પાર્કિંગની જગ્યામાં ગેરકાયદેસર શેડ બનાવી પાલિકાની જગ્યામાં દબાણ કરવામાં આવ્યું છે। જો પાલિકા દ્વારા આ ગેરકાયદેસર દબાણ હટાવી પાર્કિંગની જગ્યા ખુલ્લી કરવામાં આવે તો ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો મળે તેવું આસપાસના દુકાનદારોમાં ચર્ચાતું સાંભળવા મળ્યું। હવે જોવું રહ્યું કે પાલિકાને ભાડા ઉઘરાવવામાં રસ છે કે પછી આ સમસ્યાનો હલ વહેલી તકે લાવશે।